નમસ્કાર દર્શક મિત્રો, પંચમહાલ સત્ય ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર શહેરાથી। શહેરા ચંદનગઢ મુકામે નવા વર્ષનું 124 મત વિસ્તારનું સ્નેહ મિલન યોજાયું। પંચમહાલ જિલ્લાના શહેરા 124 મત વિસ્તારના ચંદનગઢ મુકામે નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા નવા વર્ષનું સ્નેહ સંમેલનનો કાર્યક્રમ યોજાયો। સ્નેહ સંમેલન કાર્યક્રમમાં શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ચંદનગઢ મુકામે રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર તેમજ પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ, જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશભાઈ પાઠક, શહેરા ભાજપના પ્રભારી પરેશભાઈ ચૌહાણ તેમજ શહેરા ભાજપના પ્રમુખ મગનભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓ, શક્તિ બૂથના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં બહેનો સ્નેહ સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા નવા વર્ષના તમામ મતદારોને, કાર્યકર્તાઓને માતાજી આગળ પ્રાર્થના કરી અને નવું વર્ષ બધા માટે શુભદાયક નીવડે તેવી માતાજી આગળ પ્રાર્થના કરી અને પોતાના પ્રવચનની અંદર નિરોગી બને અને આ વર્ષ સૌના માટે લાભદાયી નીવડે તેવી પણ માતાજીની પ્રાર્થના કરી અને સરકારમાંથી શહેરા તાલુકાના ગ્રામ પંચાયત દ્વારા આવાસ યોજનાની પણ લાભાર્થીઓને લાભ મળ્યો તેવું પણ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું અને સૌ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પંચમહાલ સત્ય ન્યૂઝ, શહેરા। તાલુકા મત વિસ્તારનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું ખોડિયારના મંદિરની સાનિધ્યમાં। નવા વર્ષમાં પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં પધારેલી। નવા વર્ષની બધાને શુભકામના આપી નવું વર્ષ ખૂબ સારું જાય, સુખ સમૃદ્ધિ અને ફળ આપનારું નીવડે તેવી શુભેચ્છા સર્વ સમાજના લોકો અને મતદારોને નવા વર્ષની શુભકામનાઓ આપવામાં આવેલી છે। મંજૂરી પત્ર પણ આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસના। લગભગ શહેરા તાલુકામાં 41,000 મકાનો પ્રધાનમંત્રી આવાસના મકાનોની લગભગ આજે આ વર્ષમાં 18,000 જેટલા મકાનોની મંજૂરી મળેલી છે। 18,000 મકાનોના સમૃદ્ધિ પત્ર એલોટમેન્ટ લેટર આ લોકોને આપવામાં આવેલું છે। 30,000 રૂપિયા તેમના ખાતામાં જમા કરવામાં આવેલા છે। કેટલી લાગણી અનુભવો જન્મે? લાગણી તો દેખાય છે ને, ખૂબ સારી। શહેરા તાલુકાના મતદારોની, ભાઈઓ બહેનોની લાગણી ખૂબ જ સ્નેહ અને પ્રેમ જે મારા પ્રત્યેનો છે એવો માતાજી સદાને માટે ટકાઈ રાખે એવી મારી શુભકામના। જી સાહેબ, મૂળ ઉડારા ભ્રષ્ટાચાર મામલે 2 મહિને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર સામે આપણે લાખ કરી જશું કે શું? ભ્રષ્ટાચાર કોઈ પણ હશે, કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર કરશે તો ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે, ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે। ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચમરબંધી હશે અને ભ્રષ્ટાચાર વિરોધી કૃત્ય કરશે એને છોડવામાં નહીં આવે એવી ભારતીય જનતા પાર્ટી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે એને સાકાર કરવા અમે કાર્યકર્તાઓ તૈયાર। સાહેબ, આપણે દારૂબંધીની બી વાત કરી છે સ્ટેજ પરથી, તો દારૂબંધી તો ન જ જોઈએ ને। દારૂબંધી ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ ચલાવતું હશે અને મારા ધ્યાન પર આવશે તો બંધ થઈ જશે અને આ વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે। ઓકે।